નમસ્કાર. આજે આપણે આ વિડિયોમાં ધોરણ 1 માં સંખ્યા જ્ઞાન 11 થી 20 વિશે વાત કરવાના છીએ. તમને દેખાશે કે અહીંયા એક માળા દોરેલી છે અને માળામાં અમુક મણકા દોરેલા છે. એ મણકા કેટલા છે આપણે ગણીએ. દરેક માળાની અંદર બધા મણકા જે દોર્યા છે તેની સંખ્યા સરખી છે. તો કેટલી છે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. દરેક માળાની અંદર મણકાની સંખ્યા 10 છે. એનો અર્થ એ કે આ જે માળા છે એ 10 નું જૂથ બનાવે છે. આ 10 નું એક જૂથ છે. દરેક લાઈનમાં તમને દેખાશે એ 10 નું એક જૂથ છે. 10 નું એક જૂથ જે દશકનો અંક બતાવે છે. અને અહીંયા એક છૂટો મણકો છે જે એકમનો અંક બતાવે છે. તો અહીંયા 10 નું એક જૂથ છે એટલે પહેલા આપણે 10 લખીશું. છૂટા મણકા તરીકે 1 છે એટલે આપણે 1 લખીશું જેને આપણે 10 ને 1. હવે આપણે અહીંયા 10 નું કેટલું એક જૂથ છે માટે આપણે 1 લખીશું જે દશકનો અંક દર્શાવે છે. અને છૂટા મણકા તરીકે પણ 1 છે જે એકમનો જે આપણે પાછળ લખીશું. એટલે અહીંયા થશે 2 એકડા. જેને આપણે શબ્દમાં વાંચવું હોય તો જેને 11 તરીકે વાંચીશું. એટલે બોલાશે 10 ને 1 11 2 એકડા 11. આગળ અહીંયા પણ 10 નું એક જૂથ છે ને છૂટા મણકા 2 છે. તો આપણે લખીશું 10 ને 2. 10 નું એક જૂથ એટલે કે આપણે દશકના અંકમાં 1 મૂકીશું. છૂટા મણકા 2 છે એટલે એકમના અંકમાં આપણે 2 મૂકીશું. એટલે થશે એકડ બગડ જેને આપણે 12 તરીકે ઓળખીશું. તો 10 ને 2 12 એકડ બગડ 12. આગળ અહીંયા પણ 10 નું એક જૂથ છે જે છૂટા મણકા તરીકે 1 2 ને 3 છે. તો લખીશું પહેલા 10 ને 3. 10 નું એક જૂથ એટલે દશકના અંક તરીકે 1 લખીશું. છૂટા મણકા તરીકે 3 છે એટલે એકમના અંક તરીકે 3 લખીશું જેને આપણે કઈ એકડ તગડ જેને શબ્દોમાં વંચાશે 13. એકડ તગડ 13 એટલે કે 10 ને 3 13 એકડ તગડ 13. આગળ છે 10 નું એક જૂથ ને છૂટા મણકા 1 2 3 ને 4. આપણે લખીશું 10 ને 4. 10 નું એક જૂથ છે માટે દશકના અંકમાં 1 મૂકીશું. ને છૂટા મણકા 4 છે માટે એકમના અંકમાં 4 મૂકીશું. એટલે થશે એકડ ચોગડ જેને ઊંચાઈ છે 14. એકડ ચોગડ 14. સમગ્ર વાંચતા 10 ને 4 14 એકડ ચોગડ 14. આગળ છે 10 નું એક જૂથ અને છૂટા ગણીએ 1 2 3 4 ને 5. 10 ને 5. 10 નું એક જૂથ એટલે દશકના અંકમાં આપણે 1 મૂકીશું. છૂટા મણકા તરીકે 1 2 3 4 5 એકમના અંકમાં 5 મૂકીશું. એકડ પાછળ જેને આપણે 15 કહીશું. 10 ને 5 15 એકડ પાછળ 15. હવે આગળ અહીંયા 10 નું એક જૂથ છે છૂટા મણકા ગણીએ આપણે 1 2 3 4 5 ને 6 છે. 10 નું એક એટલે 10 છૂટા મણકા 6. તો 10 નું એક જૂથ એટલે દશકનો અંક આપણે 1 મૂકીશું. છૂટા મણકા 6 છે એકમનો અંક આપણે 6 લખીશું જેને આપણે એકડ છગડ જે બોલાશે 16. 10 ને 6 16 એકડ છગડ 16. આગળ અહીંયા 10 નું એક જૂથ છે છૂટા મણકા આપણે ગણીએ 1 2 3
4 5 6 ને 7 તો અહીંયા 10 નું એક જૂથ 10 ને 7 10 નું અહીંયા એક જૂથ છે એટલે દશકના અંકમાં 1 મૂકીશું છૂટા મણકા 7 છે એટલે એકમના અંકમાં આપણે 7 મૂકીશું જેને કહેવાશે એકડ સાતક જેને આપણે શબ્દોમાં કહીશું 17 10 ને 7 17 એકડ સાતડ 17 આગળ અહીંયા પણ 10 નું એક જૂથ છે છૂટા મણકા ગણીએ 1 2 3 4 5 6 7 8 10 નું એક જૂથ 10 વત્તા છૂટા મણકા 8 10 નું એક જ જૂથ છે એટલે દશકનો અંક તરીકે 1 મૂકીશું અને 8 મણકા છૂટા છે માટે એકમના અંક તરીકે 8 મૂકીશું એટલે એકડ 8 જેને બોલાશે 18 તો 10 ને 8 18 એકડ 18 આગળ અહીંયા પણ 10 નું એક જૂથ છે એટલે છૂટા મણકા આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 તો 10 ને 9 10 નું એક જૂથ એટલે દશકનો અંક તરીકે 1 મૂકીશું છૂટા મણકા 9 છે એટલે પાછળ એકમના અંક તરીકે 9 મૂકીશું તો એકડ 9 જેને બોલાશે 19 સમગ્ર વાંચતા 10 ને 9 19 એકડ 9 19 હવે અહીંયા આજે 9 છૂટા મણકા હતા હવે જ્યારે 10 મણકા થાય ત્યારે આપણે 10 મણકા છૂટા ન રાખતા એની પણ એક માળા બનાવી દેવાની છે જ્યારે પણ 10 મણકા થાય ત્યારે એની એક માળા બનાવવાની રહેશે તો અહીંયા 10 નું એક જૂથ એટલે એક માળા તો હતી જ અને અહીંયા બીજી એક માળા બની એટલે કે પહેલા 10 આ 10 હવે આપણે અહીં જો કે 10 નું આ એક જૂથ આ બે જૂથ એટલે 10 10 ના બે જૂથ એટલે કે દશકના અંક તરીકે આપણે 2 લખીશું હવે અહીં તમને દેખાશે કે ક્યાંય છૂટા મણકા દેખાતા નથી એટલે એકમના અંક તરીકે આપણે કોઈ મણકો દેખાતો નથી માટે આપણે પાછળ શૂન્ય મૂકીશું એટલે આપણે બોલીશું બગડે મીંડું જેને આપણે 20 કહીશું તો આ રીતે 10 ને 10 20 બગડે મીંડું 20 વિડિયો ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર